ભરૂચમાં ઈદે મિલાદની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી, નાત શરીફના પઠન સાથે નીકળ્યું ભવ્ય જુલુસ। ભરૂચ શહેર અને જિલ્લામાં ઇસ્લામના પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદ ઉન નબી નું પર્વ અદ્ભુત ઉત્સાહ અને અરસપરસ ભાઈચારા સાથે ઉજવાયું હતું। આ પ્રસંગે મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યા હતા। ઉજવણીના ભાગરૂપે સવારે 8 વાગ્યા કલાકે ભરૂચ બાયપાસ ચોકડીથી નાત શરીફના પઠન સાથે એક ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી। આ જુલુસ બાયપાસ ચોકડીથી પ્રસ્થાન કરી મુખ્ય માર્ગો પરથી થઈને મોહમ્મદપુરા સર્કલ થઈને પરત બાયપાસ તરફ પરત ફર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાયા હતા। જુલુસના માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે ખીર, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, મીઠાઈ અને ચોકલેટ જેવી વિવિધ વાનગીઓનું નિયાજ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું। જુલુસની પૂર્ણાહુતિ બાદ કેક અને નાનકટાઈ વહેંચીને સૌનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। આ પવિત્ર અવસરે દેશ અને દુનિયામાં અમન, શાંતિ, ભાઈચારો અને માનવતા જળવાઈ રહે તેવી વિશેષ દુઆ કરવામાં આવી હતી। તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત દેખરેખ રાખવામાં આવી હતી। પોલીસ પ્રશાસનની સતર્કતા અને સમાજના આગેવાનોના સહકારથી સમગ્ર ઉત્સવ મધુર અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે સામાજિક અગ્રણી અબ્દુલભાઈ કામઠીએ ઉજવણી અંગે ખુશી વ્યક્ત કરી હતી। आज रोज 1501 में जश्न ईदे नबीना मौका पर भरूचनी जंबूसर बायपास ચોકડી નીચે ઈદે મિલાદનું જુલુસ હજારો અકીદતમંદોની સાથે ઈદે મિલાદના ના શરીફ અલ્લાહ તાલાનું શિકાર કરતા કરતા જુલુસ શરીફ કરતા પહેલા જુલુસ મોહમ્મદપુરા આવેલું છે। હજારોની સંખ્યામાં અકીદતમંદો આવેલા છે। આ જુલુસમાં અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ અલી રિફાતતી, ઉપપ્રમુખ અબ્દુલ કામઠી, અમારા ટ્રસ્ટીઓ હાજી રફીક કોઠીવાલા છે તથા અન્ય અમારા તમામ ટ્રસ્ટના ટ્રસ્ટી અહીંયા હાજર છે। એકદમ ઇખલાસથી ભાઈચારાથી આ જુલુસ મોહમ્મદપુરા આવેલું છે અને સંતોષી બસાવટો પૂર્ણ થશે। આ નિમિત્તે અમે અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આ જશ્ન ઈદે મિલાદુન નબીના મોકા પર નાની અનામી જે લોકો અમને મદદ કરી, નગરપાલિકા છે, પોલીસ પ્રશાસન છે, વહીવટ તંત્ર તરફથી છે, મતલબ એમનો પણ હું કમિટીને આભાર કરું અને અલ્લાહ તાલાને ખાસ દુઆ કરીએ કે આ મોકા પર અમારો પ્યારો ભારત દેશ સફળતાના શિખરો સર કરે, સુપર પાવર બને અને દેશમાં એકતા ભાઈચારો જળવાઈ રહે એવી તમામને આ નિમિત્તે ઈદે મિલાદ જુલુસ કમિટીને દિલથી શુક્રિયા અદા કરું છું। અસ્સલામુ અલૈકુમ।